ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈને તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું। ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે, તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ પણ જોવા મળ્યું હતું। વાત એમ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, ત્યારે આજ રોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VH વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી। આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું। દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરાયો હતો। એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આજરોજ અહીંયા સેવા યજ્ઞ સમિતિ દ્વારા જે નિરાધાર લોકો છે, જેઓ શારીરિક માનસિક સશક્ત નથી અને જેઓ જરૂરિયાતમંદ છે, જેઓને જરૂર છે અને તેઓને દ્વારા અહીંયા રાખવામાં આવેલા છે, એ તમામ 160 જેટલા વ્યક્તિઓની અમોએ માનવીય અભિગમ દ્વારા અને આજે મુલાકાત લીધી છે, જેથી તમામને મળ્યા છે, તમામના હાલચાલ પૂછ્યા છે, તમામના તેઓને શું જરૂરિયાત છે અને શું થઈ રહ્યું છે એ બાબત તેઓને પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે અંદરથી। આ એક હૃદયની અને દયાકીય ભાવના, માનવીય ભાવનાઓ અને આની લાગણીઓ અલગ પ્રકારની હોય છે। વિઝિટ કરતા ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારું થયું અને સેવાકીય કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે એ ખૂબ સારું માનવીય કાર્ય કરી રહી છે અને ખૂબ સારું લાગ્યું છે। થેન્ક યુ। હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ। સેવા યજ્ઞ સમિતિ છેલ્લા 26 વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે। આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં આવીને અમારા જે અનાથ બિનવારસી લોકો છે તેમની મુલાકાત કરી અને એમને બધાને મળ્યા, જેથી એમને ખરેખર એટલો બધો આનંદ થયો ને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમના હાથે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા, એમની સાથે વાતચીત કરી ને એમનો આનંદ થયો એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસને એમનો આભાર માનીએ છીએ।